હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10ની અંદર ગણિતમાં જે આપણું આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે, કયું ચેપ્ટર? આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે. એની અંદર જે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના હોય છે, એમાંથી બહુલક એટલે કે કોણ? ઝેડ. એ શોધતા આજે આપણે શીખવાના છીએ કે કઈ રીતે વર્ગીકૃત માહિતી માટે, કોના માટે? વર્ગીકૃત એટલે આવી રીતે આપણને 0 થી 100, 100 થી 200 આવી રીતે વર્ગ આપેલા હોય, તો આવી વર્ગીકૃત માહિતી માટે કઈ રીતે બહુલક શોધી શકીએ એ આજે આપણે શીખવાના છીએ. બરાબર, ધ્યાન આપો. સૌથી પહેલાં સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું શીખીશું. અને આ એક જ દાખલો શીખ્યા પછી મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થીઓ હશે કે જેને બહુલક શોધતા ના આવડે. તો વ્યવસ્થિત ધ્યાન આપજો કે આપણે પહેલાં તો જોઈ લેવાનું કે આપણે શું શોધવાનું, કે બહુલક શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણને શું આવડવું જોઈએ? તો કે ભાઈ આપણે બહુલક શોધવાનો હોય તો આપણને પહેલાં તો બહુલકનું શું આવડવું જોઈએ? સૂત્ર આવડવું જોઈએ. તો કે બહુલક ઝેડ બરાબર એનું સૂત્ર શું છે? તો બહુલક એ ઝેડ બરાબર એલ પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ધ્યાન આપજો. ઓકે, તો આ તો પહેલાં આપણે શું લખી દીધું? બહુલક શોધવા માટેનું સૂત્ર બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ શું થઈ ગયું? સૂત્ર. એટલે સૌથી પહેલું સ્ટેપ આપણને શું આવડવું જોઈએ? તો કે સર આપણને સૂત્ર આવડવું જોઈએ. જો સૂત્ર જ ના આવડે તો દાખલાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નથી, દાખલો આવડે જ નહીં. તો સૌથી પહેલાં આપણને સૂત્ર આવડી ગયું. બીજા નંબરમાં આપણને શું આવડવું જોઈએ? બીજા નંબરમાં આપણને શું આવડવું જોઈએ? તો કે બીજા નંબરમાં આપણને હવે જે સૂત્રની અંદર જે કિંમતો જે છે કે f1, f0, l, h, આ બધાની વેલ્યુ આપણને શોધતા આવડવી જોઈએ કે ભાઈ f1 કોને કહેવાય, f0 કોને કહેવાય, l કોને કહેવાય. તો હવે આપણે એ જોઈ લઈએ કે ભાઈ આ કિંમતો શું છે. તો અહીંયા l એ શું છે? તો કે સર l બરાબર બહુલક વર્ગની અધઃસીમા. શું છે? બહુલક વર્ગની અધઃસીમા. f1, f0 અને f2 આ શું છે? તો આ આવૃત્તિઓ છે. હાલ હું તમને કોમન કહી દઉં કે આ શું છે? આવૃત્તિઓ. f0 એટલે કે બહુલક વર્ગની, કોની? બહુલક વર્ગની, કારણ કે f એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ. તો બહુલક વર્ગની આવૃત્તિ, કોની આવૃત્તિ? બહુલક વર્ગની આવૃત્તિને શું કહેવામાં આવે? તો કે ભાઈ f1 કહેવામાં આવે. સોરી, શું કહેવામાં આવે? f1. તો f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. ટૂંકમાં f આ ત્રણેય શું છે? આવૃત્તિ. કઈ રીતે મળે બધું પછી જોઈશું, પણ ટૂંકમાં બહુલક વર્ગની આવૃત્તિ f1 અને બાકીની f0, f2. અને ત્રીજું શું છે? તો કે ત્રીજું h એટલે વર્ગ લંબાઈ. h એટલે વર્ગ લંબાઈ. હવે ધ્યાન આપજો, h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે આ ગાળો, કે ભાઈ 0 થી 100 નો ગાળો કેટલો છે? 100 માંથી તમે શું કરી દો? 0 બાદ કરી દો તો કેટલા મળે? 100. તો આ જે ગાળા છે આપણા 100 થી 200, 200 થી 300, તો એ શું છે? વર્ગ લંબાઈ આપણી. ક્લિયર? તો હવે હું તમને આની કિંમત કેમ નાખી દઉં એનું ધ્યાન આપો. કારણ કે અહીંયા મારે જે f એટલે કે આવૃત્તિઓ જોવે છે, મારે જે એલની કિંમત જોઈએ છે, એ બધી એક વસ્તુ ઉપર આધારિત છે. કોના ઉપર? બહુલક વર્ગ. કોના ઉપર આધારિત છે? બહુલક વર્ગ ઉપર આધારિત છે. કારણ કે મેં કીધું l એટલે શું? તો કે બહુલક વર્ગની અધઃસીમા. f1, f0, f2 કીધું તો કે બહુલક વર્ગની આવૃત્તિઓ બધી છે એની આસપાસની. તો કે ભાઈ એના માટે આપણને સૌથી પહેલાં શું ખબર હોવી જોઈએ? તો કે બહુલક વર્ગ ખબર હોવી. તો આ માટે તો સૌથી પહેલાં આપણને સૂત્ર આવડવું જોઈએ. અને બહુલકવાળા દાખલામાં આપણને પહેલાં તો આવડવું જોઈએ બહુલક વર્ગ શોધતા આવડવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા સૂત્ર આવડી જાય, બધું આવડી જાય, પણ એ જ ના ખબર પડે કે બહુલક વર્ગ શોધવાનો કઈ રીતે. એટલે વાર્તા પૂરી. એટલે આડેધડ આશરે કોઈ વસ્તુ લઈ લે. તો સૌથી પહેલાં તો બહુલક વર્ગ કોને કહેવાય? તો કે જે વર્ગની આવૃત્તિ સૌથી મોટી હોય. જો અહીંયા દરેક વર્ગની, પહેલા વર્ગની આવૃત્તિ 7, બીજાની 21, 37, 13, પણ એમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય, ધ્યાન આપજો, જે મહત્તમ આવૃત્તિ જે છે, મોટામાં મોટી જે આવૃત્તિ છે, એને શું કહેવામાં આવે? એના વર્ગને શું કહેવામાં આવે? તો કે એને આપણો બહુલક વર્ગ કહેવાય. તો અહીંથી 200 થી 300 વાળો બહુલક વર્ગ આપણો કયો છે? 200 થી 300. શું? તો જેની આવૃત્તિ સૌથી મોટી હોય એ વર્ગને શું કહેવામાં આવે? એને બહુલક વર્ગ કહેવામાં આવે. તો અહીંયા 200 થી જે 300 છે, ધ્યાન આપજો, 200 થી જે 300 છે એ આપણો શું થશે? બહુલક વર્ગ. તો પહેલાં તો આપણને આ આવડી ગયું, કારણ કે આપણે કીધું બધી કિંમત કોના ઉપર આધારિત? તો કે સર બહુલક વર્ગ ઉપર આધારિત. તો જો બહુલક વર્ગ આવડતો હોય તો આપણે શું કરી શકીએ? આપણે બાકીની બધી કિંમતોને શોધી શકીએ.
તો મેં એ કામ કરી દીધું. ચલો કે ભાઈ મેં નક્કી કરી દીધું બહુલક વર્ગ કયો, તો કે બહુલક વર્ગ આપણો છે 200 થી 300 વાળો. ક્લિયર? આમાં આપણે શું કરવાનું, તો હવે બધી કિંમતો આપણે શોધી લઈએ. સૌથી પહેલાં મારે એલ શોધવા છે. તો એલ એટલે શું કે અધસીમા. હવે જુઓ કોઈ પણ વર્ગ હોય, અહીંયા બહુલક વર્ગ મારો કયો છે 200 થી 300. તેમાં આગળની જે કિંમત હોય એને અધસીમા કહેવાય અને પાછળની કિંમતને ઉધ્વસીમા કહેવાય. અહીંયા મેં શું કીધું કે એલ એટલે બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગ કયો 200 થી 300, તો 200 એની અધસીમા છે, તો એલ બરાબર કેટલા આવશે 200. ક્લિયર છે કે નહીં? બહુલક વર્ગની અધસીમા એટલે એલ બરાબર આવશે 200. જે આગળની કિંમત હોય એને શું કહેવામાં આવે? એલ કહેવામાં આવે. ક્લિયર? હવે મારે 3 કિંમત શોધવાની છે. કઈ 3 કિંમતો? F1, F0 અને F2. તો જે બહુલક, ધ્યાન આપજો, આપણે જ્યારે એકડી લખીએ તો એકડીમાં શું લખીએ? 0, 1 અને 2. તો સૌથી પહેલાં 0 આવે, પછી 1 આવે અને પછી 2 આવે. તો અહીંયા આપણી જોડે 3 આવૃત્તિઓ છે, F0, F1 અને F2. એમાં વચ્ચે કોણ છે? તો કે સર F1. તો જે F1 એ આપણી બહુલક વર્ગની આવૃત્તિ, આપણો જે બહુલક વર્ગ 200 થી 300 છે એની આવૃત્તિને શું કહેવામાં આવે? F1. અને એની આગળની આવૃત્તિને કહેવામાં આવે F0 અને એની પાછળની આવૃત્તિને કહેવામાં આવે F2. તો 0, 1, 2 લાઇનસર આવે અને એમાં જે વચ્ચે વચ હોય એ આપણી બહુલક વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગની આવૃત્તિ F1, એની આગળની F0 અને એની પાછળની F2. તો આને કહેવાય F0, આ F1 અને આ F2. તો ત્રણેય આવૃત્તિ મળી ગઈ. હવે શું વધ્યું? H. H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? તો જુઓ, દાખલો ગણતી પહેલાં જે કિંમતો આપણે શોધીએ એ બધી કિંમતોને પહેલાં આપણે શું કરી દેવી પડે? એક સાઈડમાં આપણે દાખલાની શરૂઆતમાં શું કરી દેવી પડે? લખી દેવી પડે. તો અહીંયા હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. કઈ વસ્તુ કઈ રીતે મળે તમને ખબર પડી ગઈ. તો હવે એ વસ્તુને આપણે શું કરી દઈશું? લખી દઈશું. ક્લિયર? તો આપણે એક જગ્યાએ આપણે બધાને શું કરી દઈશું? લખી દઈશું. ધ્યાન આપો. સૌથી પહેલાં સૂત્ર શું હતું? તો કે સર સૂત્ર પછી લખીએ. પહેલાં આપણે કિંમતો લખી દઈએ કે ભાઈ એલ બરાબર કેટલા? તો કે એલ બરાબર 200. પછી આપણે આને, આ આપણો શું હતો? બહુલક વર્ગ. તો આ F0, આ F1 અને આ F2. તો જુઓ, ધ્યાન આપો. F0 બરાબર કેટલા? તો કે સર 21. F1 બરાબર કેટલા? તો કે 37. અને F2 બરાબર કેટલા? 13. અને વર્ગ લંબાઈ H બરાબર કેટલી? તો કે 100. હવે શું કરીશું? હવે સૌથી પહેલાં આપણે શું મૂકી દેવાનું? સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ક્લિયર? આ આપણું શું થઈ ગયું? આ આપણું સૂત્ર થઈ ગયું. હવે શું કરીશું? સૂત્રની અંદર કિંમત મૂકીશું. હવે આપણે લાગે દાખલો પૂરો, પણ મેઇન વસ્તુ જે છે એ સાદું રૂપની વાર્તા છે. તો સાદું રૂપ કઈ રીતે અપાય? તો કે L બરાબર કેટલા? તો કે સર L બરાબર 200. તો 200 વત્તા F1 માઇનસ F0. F1 કેટલા છે? 37. 37 ઓછા F0 કેટલા છે? 21 ભાગ્યા 2F1. એટલે F1 ને 2 વડે ગુણેલા છે. F1 કેટલા છે? 37. તો 37 ને 2 વડે ગુણેલા છે. ઓછા F0. F0 કેટલા છે? 21. તો 21 ઓછા F2 કેટલા છે? તો કે 13. તો અમે સૂત્રની કિંમત મૂકી અને ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ આપણી 100. તો સૂત્રની અંદર કિંમતો મૂકી દીધી. L પ્લસ F1 માઇનસ F0, 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સાદું રૂપમાં હવે જે હું બોલવા જાઉં છું એ ધ્યાન આપજો. સૌથી પહેલાં કૌંસનું સાદું રૂપ આપવાનું. કૌંસની અંદર, બરાબર, તો બાકીની વસ્તુ હું એમની એમ લખી દઈશ. 200 એમના એમ પ્લસ કૌંસનું સાદું રૂપ આપીશ તો કૌંસની બહારની વસ્તુ એમની એમ. અને સૌથી પહેલાં એમાં પણ અંશનું સાદું રૂપ કે ભાઈ 37માંથી 21 બાદ કરો તો 7માંથી 1 જાય તો આવે 6, 3માંથી 2 જાય તો 1, એટલે કેટલા આવશે? 37માંથી 21 જાય તો 16 આવે. હવે નીચે શું છે? નીચે પહેલાં જુઓ. હવે આ નીચે સાદુરૂપ, છેદના સાદુરૂપમાં સૌથી પહેલાં શું કરવાનો? તો કે સર સૌથી પહેલાં ગુણાકાર કરી દો. તો કે 37 દુ કેટલા થશે? તો કે 37 દુ થશે 7 દુ 14, 3 દુ 6 અને 1 7. તો કેટલા આવશે? 74. 37 દુ કેટલા આવશે? 37 દુ આવશે 74. 74 ઓછા 21 ઓછા 13. હવે જુઓ અહીંયા શું કરવાનું? તો ભાઈ છેદમાં શું છે કે 74 ઓછા 21 માઇનસ 13. તો આ બંને સંખ્યાઓ 21 અને 13 બંને કેવા છે? તો કે બંને ઋણ છે. ધ્યાન આપજો, 21 અને 13 બંને ઋણ છે. તો આપણને ખબર છે એક જેવી નિશાનીઓનો શું થાય? એક જેવી નિશાનીઓનો સરવાળો થાય. તો 21 અને 13નો શું થશે? સરવાળો. તો ધ્યાન આપો, 200 વત્તા 16 ભાગ્યા 74 ઓછા
21 અને 13નો શું થશે? તો 21 અને 13નો શું થશે? સરવાળો થશે. તો કેટલા આવશે? 34 આવશે. બરોબર. તો કેટલા આવ્યા? 34 ગુણ્યા 100. ધ્યાન આપો, મેં શું કર્યું? સૌથી પહેલાં અંશનું સાદું રૂપ આપ્યું, એટલે 37માંથી 21 જાય તો કેટલા આવે? તો કે સર 16 આવે. પછી શું કર્યું? આ બંનેનો ગુણાકાર 37 દુ કેટલા થશે? તો કે 74. અને 21 અને 13નો સરવાળો કેટલો થાય? તો કે સર એનો સરવાળો થાય 34. તો અને જો માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેનો સરવાળો, મોટી સંખ્યા આગળની નિશાની એટલે ઋણ, ઋણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરો તો તમારો જવાબ ઋણ જ આવે. એટલે આ બંનેનું શું થશે હવે? બાદબાકી. તો 200 એમના એમ 200 વત્તા 16. 74માંથી 34 બાદ કરો, 4માંથી 4 જાય તો 0, 7માંથી 3 જશે તો આવશે 4 ગુણ્યા 100. છેદનું સાદું રૂપ આપી દીધું. તો સૌથી પહેલાં મેં શું કર્યું? કૌંસનું સાદું રૂપ આપ્યું. અંશની બાદબાકી કરી તો 16 મળ્યા. છેદમાં શું કર્યું? 37 દુ 74 અને માઇનસ માઇનસ પ્લસ એટલે આ બંનેનો સરવાળો, પરંતુ મોટી સંખ્યા આગળની નિશાની એટલે 74 ઓછા 34. ઓકે. તો 16 ભાગ્યા 40 ગુણ્યા 100. 0 0 શું થઈ જશે? જો આ બંને સંખ્યાઓ ગુણાકારમાં છે. અહીંયા આના 0 કેન્સલ નહીં કરવાના. 240ના 0 કેન્સલ કરાય નહીં, કારણ કે અહીંયા વચ્ચે શેની નિશાની છે? પ્લસની નિશાની. પણ આ જે બે વસ્તુઓ છે એ શેમાં છે? ગુણાકારમાં. તો 0 0 કેન્સલ થઈ જશે. તો હવે શું વધ્યા? ઉપર વધ્યા ચોખ્ખું 16. તો અહીંયા 4 4 કેન્સલ થઈ ગયા. અરે 16ને 4 વડે ભાગી દીધા તો અહીંયા વધ્યા 200. આ જે સરવાળાવાળી વસ્તુ છે એ સૌથી છેલ્લે રાખવાની. તો 200 વત્તા અહીંયા કેટલા વધ્યા? 4 અને અહીંયા તો કેટલા વધ્યા? 10. 4 ગુણ્યા 10 તો 10 ચોક કેટલા થશે? 40. તો 200 વત્તા 40, 200 વત્તા 40 કેટલા થશે? 240. તો આપણો જવાબ મળ્યો 240. તો શું કર્યું મેં? તો સૌથી પહેલાં મેં અહીંયા 0 0 કેન્સલ કર્યા, કારણ કે આ બંને સંખ્યા શેમાં હતી? જો આ મારો દાખલો શીખવાનો મેઇન ઉદ્દેશ શું? એક તો કે બહુલક વર્ગ કઈ રીતે મળે, તમને કઈ કિંમતો કઈ રીતે મળે, અને બીજી વસ્તુ સાદું રૂપ શીખવાડવાનો. જો બીજી વસ્તુ કદાચ તમને આવડી જાય પણ સાદું રૂપ નહીં આવડે તો તમે શું કરશો? એટલા માટે મેઇન ઉદ્દેશ્ય છે સાદું રૂપ આપવાનો. તો સૌથી પહેલાં મેં શું કર્યું? તો કે ભાઈ આ લોકોનો સરવાળો બાદબાકી કર્યો. પછી શું કર્યું? આ બંનેની બાદબાકી કરી. અને આ જે વસ્તુ એક આ અને આ બંને ગુણાકારમાં છે તો એમાં ઉપર નીચે જે ઉડતું હોય ઉડાડાય. બરોબર. પણ આની પાસે 200 સાથે ઉપર નીચે ઉડાડાય નહીં, કારણ કે અહીંયા પ્લસની નિશાની. તો અહીં 0 0 કેન્સલ થઈ ગયા. અહીં ચોખ્ખું 16 થઈ ગયા. અને અહીંયા ચારે દાન કેટલા થઈ ગયા? 40. તો અને સૌથી છેલ્લે શું થશે? સરવાળો. તો 200 વત્તા 40 આવશે 240. બરોબર છે. આ આપણે આજના વિડીયોની અંદર જોયું બહુલક કઈ રીતે શોધી શકાય. બરોબર. આ એક આપણે દાખલો જોયો કે બહુલક કઈ રીતે શોધી શકાય, અને કદાચ તમને એક વખત ના ખબર પડે તો તમે 2-3 વખત આ વિડીયો જોશો તો તમને બહુલક શોધતા આવડી જશે. આ હતો આપણા વિડીયોનો પાર્ટ 1. બહુલક આપણે શોધી લીધું કે ભાઈ બહુલક કઈ રીતે શોધી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે બીજા ભાગની અંદર આપણે જોઈશું કે બહુલકની અંદર જ પણ ખૂટતી આવૃત્તિ હોય તો કઈ રીતે બહુલક શોધી શકાય. એ આપણે વિડીયો નંબર 2માં જોઈશું. ઓકે. બાકી તમને જે ના આવડે તમે કમેન્ટ કરો તો આપણે એના ઉપર વિડીયો બનાવીશું અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.